સૌ બહેનોને નમસ્કાર, સૌ બહેનોનું સ્વાગત છે. આજે આપણે હળવી કસરતોમાં શોલ્ડર અને એટલે કે ખભાની વિવિધ રોટેશનો વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તમારે બહેનોએ કસરતો ચોથા મંથવાળા બહેનો હોય ત્યાંથી આ કસરતો કરવાની. આ કસરતોના રિપીટેશન જેટલી તમને અનુકૂળતા આવે એટલા કરવાના, પણ મેક્સિમમ 5 થી 6 એક રોટેશન એક હાથનું તો કરવાનું જ. જો બોડી પેઇન થાય તો ઠીક છે, તો તમે રેસ્ટ લઈને પણ પછી કરી શકો. ખાલી પેટે કરવાનું, જમીને તાત્કાલિક નહીં કરવાની. ઓકે, ચલો તો આજે આપણે ખભાનું એટલે કે શોલ્ડર રોટેશન જોઈશું. તો બંને હાથના ફિંગર તમારા સૌ પ્રથમ ખભા ઉપર મૂકી દેવાના, શરીરને એકદમ લૂઝ એટલે કે રિલેક્સ રાખવાનું. મારી સાથે શરૂ, ફૂલ રોટેશન કરવાના આવી રીતના આખા 1 2 3 4. હવે આગળની સાઈડ કર્યું, હવે પાછળ 1. બધા જ રોટેશન હંમેશા પહેલાં આગળની સાઈડ કરવાના અને પછી પાછળની સાઈડ 3 4 5. ઓકે, રિલેક્સ. બંને હાથ કમર ઉપર, બંને પગ ખભા જેટલા ખુલ્લા. શા માટે? તો કે તમારા બેલેન્સ માટે. હવે 1 હેન્ડ રોટેશન કરીશું. મારો રાઈટ હેન્ડ થશે મિરર પદ્ધતિ, તમારો લેફ્ટ હેન્ડ થશે. ઓકે, તો ચલો આખું ગોળ ફેરવવાનું. હાથને લૂઝ રાખો. 1 2, તમારો ખભો કાનને ટચ કરીને જવું જોઈએ. 3 4 5 એન્ડ 6. થોડી સ્પીડ પણ વધારી શકો, પણ કોઈ બહેનોને સહનશક્તિ અથવા એની કાર્યશક્તિ થોડી સ્લો હોય એટલા માટે હું ધીમું કરું છું. રિવર્સ 4 5 એન્ડ 6. ચલો હાથ બદલો. મારો ડાબો હાથ એ તમારો જમણો હાથ થશે. 1 2 3 4 5 એન્ડ 6. રિવર્સ આગળની સાઈડ, હવે પાછળની સાઈડ 1 2 3 4 5 એન્ડ 6. રિલેક્સ. કોઈ બહેનોની સહનશક્તિ અથવા થાક વધુ લાગે તો 10 થી 5 સેકન્ડ રેસ્ટ લઈ અને ફરીથી બીજું આપણે રોટેશન કરીશું હાથનું. હવે બંને હાથે આગળની સાઈડ, પહેલાં એક હાથ આવી રીતના 1 2 3 4 અને 5. હવે પાછળની સાઈડ રિવર્સ 1 2 3 4 અને 5. રેસ્ટ. ખૂબ હાથમાં કંપન થતું હશે, ખૂબ હાથ દુખતા હશે તો તમારે હલકે હાથથી તમારે હાથને મસાજ કરતા હોય એમ ધીમે ધીમે મુઠ્ઠી મારવાની, અથવા તો થોડું મસાજ કરતા હોય એમ હલકે હાથે તમારી જાતે જ દબાવી દેવાના. પહેલી વાર કરતા હશે બહેનોને ખૂબ થતું હશે. ચલો નેક્સ્ટ કરીશું. હવે બીજી બંને હાથ આવી રીતના આપણે સામસામે રાખીશું, હથેળીઓ. ઓકે, ચલો સ્ટાર્ટ. 1 2 3 4 5. એલ્બોથી હાથને વાળવાના, હાથ થોડા લૂઝ રાખવાના એટલે તમને સરળતા રહે. 3 4 અને 5. નેક્સ્ટ બંને હાથની ફિંગર ખભા ઉપર. સ્ટાર્ટ. 1 2 3 4 5. રિલેક્સ. બંને હાથ નીચે. થોડી વાર શ્વાસોશ્વાસની ક્રિયાને એકદમ શાંત કરો બેનો. હવે કરીશું બીજી. ઓકે, ચલો બંને હાથ ખભાને સમાંતર, થંભ અપ. થોડા હાથને સાઈડમાં સ્ટેબલ એટલે કે રોકી રાખો, સ્ટ્રેન્થ માટે, તાકાત માટે, સ્નાયુઓની તાકાત માટે. ઓકે, ચલો સ્ટાર્ટ. 1 2 3
4 5 રિવર્સ 1 2 3 4 5 નેક્સ્ટ 1 ખભાથી હાથ નીચે નહીં, અહીંયા હોલ્ડ કરવાના 3 4 5 એવી રીતના ઉપર 1 2 3 4 5 હંમેશા આ કસરતો થોડી થોડી હાથની થઈ જાય પછી 10 સેકન્ડ માટે રેસ્ટ કરવાનો, પછી બીજી હાથની કસરત કરવાની. શા માટે કે હાથમાં કંપન આવે, ધ્રુજારી આવે, દુખે તો એટલા માટે. હવે કરીશું કોમ્બો સાથે કરીશું. આપણે એને કોમ્બો નામ આપીએ છીએ. હાથને સામે, સાઈડમાં અને ઉપર કરવાના. ચલો મારી સાથે શરૂ કરો. અહીંયા હાથ રાખવાના પોઝિશનમાં પહેલાં આવી રીતના 1 2 3 સામે, સાઈડ, ઉપર, સામે, સાઈડ, ઉપર 1 2 3 1 2 3 લાસ્ટ 1 2 રૂક જાઓ. ચલો નેક્સ્ટ આપણે સ્ટ્રેચિંગ કરીશું. હંમેશા હાથની કસરતો પછી તમારે સ્ટ્રેચિંગ કરવું. શા માટે? તો કે તમારે જ્યારે ઇવનિંગમાં, સવારે કરો તો ઇવનિંગમાં અથવા સાંજે કરો તો ઉઠીને બહુ મસલ્સ ટાઈટ લાગે, પેન થાય, એટલા માટે. એક હાથ ખભા ઉપર રાખવાનો, એક હાથને અહીંયાથી પ્રેસ કરવાનો અને મનમાં કાઉન્ટ કરવાના અને હાથથી ધક્કો આપવાનો. રેડી? સ્ટાર્ટ. 1 2 3 4 5 થોડી વાર રોકી રાખો. ફરીથી ડાઉન, મનમાં કાઉન્ટ 5 4 3 2 1. ફ્લેક્સિબિલિટી માટે છે સ્ટ્રેચિંગ. અગાઉ આપણે જે કસરતો કરી એના મસલ્સ રિહેબ આપણા થાય, ફરીથી બીજી પ્રવૃત્તિ કરવા માટે હતા એવા આપણે સ્નાયુઓ રહે, એના માટે સ્ટ્રેચિંગ જરૂરી છે. ચલો બીજો હાથ તમારો, મારો ડાબો હાથ, તમારો જમણો હાથ. સ્ટાર્ટ. પ્રેસ કરો. 1 2 3 4 5. ધક્કો નહીં મારવાનો, જે ગતિથી લઈ જાઓ એ જ ગતિથી પાછું લાવવાનું. 1 2 3 4 ને 5. ઓકે. બીજી કરીશું આપણે સ્ટ્રેચિંગ. હાથને આવી રીતના અહીંયા પાછળ મૂકવાનું અને બીજા હાથને બની શકે તો અહીંયાથી પકડવાનો. બેનો ફ્લેક્સિબિલિટી અમુક બહેનોને આ સમયમાં ના હોય તો અહીંયાથી પણ આ ધક્કો તમે આપી શકો. ઓકે. ચલો તો સ્ટાર્ટ. 1 2 3 4 5. થોડી વાર રોકી રાખો. ફરીથી 5 3 2 1 અને સ્ટોપ. એવી જ રીતના બીજો હાથ અહીંયા રાખો અને હાથથી પકડો અને સ્ટ્રેચિંગ. 1 2 3 4 5. થોડી વાર રોકી રાખો. ફરીથી મૂળ સ્થિતિમાં એ જ કાઉન્ટથી 5 4 3 2 અને 1. ખૂબ સરસ બેનો. હંમેશા કસરતો કરો ત્યારે વચ્ચે 10-10 સેકન્ડનો વિરામ આપવાનો, ઉતાવળ નહીં કરવાની અને ધીમે ધીમેથી કસરતો કરવાની અને ભૂખ્યા પેટે કરવાની. તો ખૂબ સરસ બેનો. બધા જ બહેનોનો ખૂબ ખૂબ આભાર. અને વીકમાં 3 વખત આ કસરતો લેવાની તમારા સ્નાયુઓને સ્ટ્રેન્થનિંગ માટે ખૂબ જ જરૂરી છે. અને તમારા જે સ્નાયુઓ અને મસલ્સમાં સ્વિંગ આવતા હોય આ સમયે, તો એને સ્ટેબલ એટલે કે જાળવી રાખવા માટે આ કસરતો ખૂબ જ ફાયદાકારક છે આ અવસ્થામાં. ધન્યવાદ બહેનો.